અંકલેશ્વરમાં ડીજીસેટના મુદ્દે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરેલા આક્ષેપોનું નકારી કાઢી સોશિયલ મીડિયા પર અધૂરી વિગતો દર્શાવી ભ્રમિત કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું। ડીજીસેટ ઉપરાંત તેને લગતી અન્ય 11 એસેસરીઝ, ફાઉન્ડેશન સ્ટ્રક્ચર સહિત સામગ્રી સાથે જેમ પોર્ટલ માધ્યમથી કાર્યવાહી કરાઈ છે। તમામ કાર્યવાહી અને ચૂકવણું સરકારની જેમ પોર્ટલ આધારિત છે। અંકલેશ્વર શહેરના જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણભાઈ મોદી દ્વારા નગરપાલિકા દ્વારા કચેરી માટે લેવામાં આવેલ ડીજીસેટ માટે માહિતી અધિકાર નિયમ હેઠળ માહિતી મેળવી તેના ખરીદી બાબતે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ આક્ષેપ અંગે નગરપાલિકા કચેરી ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી, જેમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને ચીફ ઓફિસર કેશવ કલડિયા દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં ડીજીસેટના મુદ્દે જણાવ્યું હતું કે તમામ પ્રક્રિયા સરકારની ગાઈડલાઈન મુજબ તેમના ઓનલાઈન જેમ પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવી છે અને આ મુદ્દે જેટકોનો અભિપ્રાય લઈ તેમને જે આપેલ એસ્ટિમેટ અને સૂચના આધારિત ટેન્ડર કરાયું હતું, જેમાં 25 લાખ ઉપરાંતનો અંદાજ હતો। માત્ર ડીજીસેટ જ નહીં, તેને લગતી કુલ 11 એસેસરીઝ અને ફાઉન્ડેશનની પણ પોર્ટલ માધ્યમ આધારિત ભાવ મુજબ જ લેવાયા છે અને ફાઉન્ડેશન ખર્ચ સાથે કુલ 24.96 લાખનો ખર્ચ થયો છે। 2 પેનલ તેમજ અર્થિંગ વાયર પર પોર્ટલ આધારિત છે। તેમના દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપ પાયાવિહોણા ગણાવી કોઈપણ પાલિકા આવી આ અંગે તમામ વિગતો મેળવી શકે છે। સંપૂર્ણ કામગીરી ઓનલાઈન પોર્ટલ અને સરકારના ધારાધોરણ મુજબ થઈ હોવાનું જણાવ્યું હતું। જેટકો સૂચિત કંપની અંગે ટેન્ડર બહાર પાડ્યા હતા, તેમાં કોઈ આવ્યું ન હતું અને કિર્લોસ્કર કંપની આવ્યું એટલે લેવામાં આવ્યું છે। રહી વાત લોકલ કોન્ટ્રાક્ટરની, તો ઓનલાઈન જ પ્રક્રિયા હતી। લોકલ કોન્ટ્રાક્ટર જ ટેન્ડર ના ભરે તો પાલિકા એમાં શું કરી શકે, તેવો રદિયો આપ્યો હતો। ગત રોજ આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણ માસ્ટર દ્વારા આ અંગે ગંભીર આક્ષેપ કરતા પાલિકા દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો। આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ યોજાઈ હતી। આમાં એજન્ડા પર 74 જેટલા કામ લેવામાં આવ્યા। તમામ કામો વધુ મતે તેમજ સરવાણુ મતે મંજૂર કરવામાં આવ્યા। આમાં 36 મજૂરોને કાયમી કરવાનું ઠરાવવામાં આવ્યું છે। આમાં સેફ્રોનથી નીલકંઠ વિલા સુધી રોડનું મોદી સમાજના કુલદેવી મોડેશ્વરી માતા રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે। તેમજ રાજપૂત સમાજ તરફથી આવેલા પત્રની નોંધ લઈને વીર શિરોમણી હૃદય સમ્રાટ શ્રી મહારાણા પ્રતાપનું સોટા નાકા પર સ્ટેચ્યુ મૂકવાનું મંજૂર કરવામાં આવ્યું છે। જે હમણાં ડીજીસેટ વિશે સોશિયલ મીડિયામાં જે સમાચારો આવે છે એ બાબતે હું થોડું બ્રીફિંગ આપું છું કે ભાઈ જે ડીજીસેટની ખરીદી કરવામાં આવેલી છે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ કરવામાં આવેલી છે અને એમની જેમ ઉપરથી ખરીદી કરવામાં આવેલી છે। પછી ગુજરાત સરકાર સંચાલિત જેટકો કંપની દ્વારા એમની પાસેથી અમે ટેકનિકલ મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે અને જે તે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકારશ્રીના જે ભાવ નક્કી થયેલા હોય એ મુજબ બનાવવામાં આવેલ છે અને એજન્સી ક્વોલિફાઈડ ડિસ્ક્વોલિફાઈડ બાબતે પણ જેમના નિયમ પ્રમાણે જ કામગીરી કરવામાં આવેલી છે એટલે ટોટલ જે કામગીરી કરવામાં આવેલી છે સરકારશ્રીના પરિપત્ર મુજબ જ કરવામાં આવેલી છે, એની હું આપ સૌને બધાને ખાતરી આપું છું। આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે એવો આક્ષેપ થઈ રહેલા છે, તમારું શું કહેવું? ના, આમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થયો નથી। સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ ખરીદી કરવામાં આવેલી છે। એસ્ટિમેટ પણ એ પ્રમાણે મંજૂર કરાવીને કાર્યવાહી કરવામાં આવેલી છે। જાહેર જનતાને આપ શું અપીલ કરવા માંગો છો આ બાબતના આક્ષેપ? જેના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપોને હું રદિયો આપું છું। કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ આ બાબતે સમજ કેળવી હોય તો મારી ઓફિસમાં આવી અને એમને હું બધી જ માહિતી આપવા તૈયાર છું।